जय माँ विश्वम्भरी। जीवन में सच्ची शांति का उपाय। जब जीवन के बोझ तले मन थकने लगे और मनुष्य सच्ची शांति की तलाश में भटकने लगे तो आज के समय में एक ही समाधान है, पवित्र एवं दिव्य धाम माँ विश्वम्भरी तीर्थ यात्रा धाम। भारत के गुजरात राज्य में पहाड़ नदी के शांत तट पर स्थित यह अलौकिक धाम चिंता और तनाव को पीछे छोड़ जीवात्मा को गहन सुकून, दिव्य आनंद और आध्यात्मिक ऊर्जा से भर देता है। यहाँ की दिव्य पाठशाला में चैतन्यमय मूर्ति स्वरूप आदिशक्ति पराशक्ति माँ विश्वम्भरी की कृपा दृष्टि से प्रत्येक जीवात्मा के भीतर नवचेतना ऊर्जा और अद्भुत शांति का संचार होता है। युग दृष्टा श्री महापात्र की प्रेरणा से मात्र 90 दिनों में साकार हुआ यह धाम ज्ञान, भक्ति, कर्म इन तीनों पवित्र धाराओं को एक साथ प्रवाहित कर मानव जीवन को संपूर्णता की ओर अग्रसर करता है। इस पावन धाम की अद्वितीय स्वच्छता और पवित्रता मनुष्य के हृदय को भीतर तक स्पर्श कर जाती है। यह पवित्र अनुभवी अमृत धारा रूपी शब्द से जीवन जीने का मार्ग प्राप्त होता है, जिनका मुख्य आधार श्री महापात्र है। श्री महापात्र का सानिध्य मिलना मेरे लिए सौभाग्य की बात है। अपने परिवार के साथ माँ विश्वम्भरी तीर्थ यात्रा धाम एक बार पधारें और इस दिव्यता का अनुभव करें जो आपके जीवन को अवश्य बदल सकता है। यह बात मैं यूं ही नहीं कह रहा हूँ, अपने अनुभव से कह रहा हूँ। श्री महापात्र द्वारा हमें एक दिव्य संदेश मिला है। घर एक मंदिर बनाने का यह संदेश को अपनाकर हमने भी हमारा घर मंदिर बनाया है। सत्य और सत्य के भेद को यदि समझना है तो यहाँ जरूर आइएगा। सुख की अनुभूति करनी है, अपने जीवात्मा का उद्धार करना है तो अवश्य एक बार आइएगा। जय माँ विश्वम्भरी। जय माँ विश्वम्भरी। समय क्યારે કોઈની રાહ જોતો નથી, એ સતત શાંતિથી જ વહતો રહે છે, પણ બધું બદલતો જાય છે। સમયે સમાજને બદલ્યો, વિચારધારાઓ બદલી, પણ સાથે સાથે એક પ્રશ્ન પણ છોડ્યો છે, શું આપણે બદલાવ સાથે માનવતા સાચવી શક્યા? એક એવો સમય હતો જ્યારે તહેવારો દિલથી ઉજવતા હતા। તે સમયે તહેવારોનો અર્થ હતો મળવું, જોડાવવું, સાથે રહેવું। આજે તહેવારો છે પણ એ પ્રેમ, ઉત્સાહ, લાગણી ક્યાં? આજના સમયમાં આ તહેવારોની રોનક એ ઉત્સાહ મોબાઈલ નામના રમકડાએ લઈ લીધી છે। સમય બદલાયો પણ શું સમય બદલાય એટલે પ્રેમ ઓછો થાય જ? સહાનુભૂતિ ભૂલાય જ? માનવતા પાછળ જ મૂકવી પડે? તો શું ખરેખર સમય બદલાયો છે કે માણસની વૃત્તિ? પ્રાચીન સમયમાં દરેક તહેવારો પાછળ એક વિચાર હતો, એક સંદેશ હતો, એક જવાબદારી હતી। તહેવારો લોકોને જોડતા હતા, સમાજને મજબૂત બનાવતા હતા। આજે ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે તહેવારો પણ વ્યાવસાયિક બનતા જાય છે અને આપણે આ બધું ચૂપચાપ જોઈ રહ્યા છીએ। નવી પેઢીને દોષ આપવો સરળ છે, પણ આપણે તેમને શું આપ્યું એ પ્રશ્ન આપણે પોતાને પૂછવો પડશે। જો આપણે પરંપરા નહીં આપીએ તો સંસ્કૃતિ કેવી રીતે ટકશે? જો મૂલ્ય નહીં શીખવીએ તો માનવતા ક્યાંથી આવશે? તહેવારો માત્ર ઉજવણી નથી, એ સ્મૃતિ છે, એ વારસો છે, એ આપણું મૂળ છે। આજે જરૂર છે ફરી એકવાર અટકીને વિચારવાની, દેખાડા કરતાં ભાવને મહત્ત્વ આપવાની અને તહેવારોમાં ફરી માનવતા જીવંત કરવાની। કારણ કે જે સમાજ પોતાની સંસ્કૃતિ ભૂલે છે તે સમાજ પોતાનું અસ્તિત્વ પણ ગુમાવે છે। આજે આપણે સમાજના અસ્તિત્વનું સંપૂર્ણ પણ ગુમાવી દઈએ છીએ। એ પહેલાં આપણે જાગૃત થવાની જરૂર છે। આપણી ભૂલાઈ ગયેલી વૈદિક સનાતન સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરવાની જરૂર છે। અને હું આ વાત ગર્વથી કહી શકું છું કે આ વૈચારિક ક્રાંતિની શરૂઆત મા વિશ્વમ્ભરી તીર્થયાત્રા ધામના સ્થાપક શ્રી મહાપાત્રએ ચૈત્ર નવરાત્રિની ઉજવણી દ્વારા કરી દીધી છે। જય મા વિશ્વમ્ભરી।
18 વર્ષની માં સુંદરી થઈ આવ્યા ધરતી પર મહાપાત્રને મળ્યા कसोटी तू करनारी रे मां तारी लीला छे न्यारी कसोटी तू करनारी रे मां तारी લીલા છે ન્યારી રથમાં બેસીને વિશ્વંભરીમાં આવ્યા महापात्र ए बात करता ना पाड़ी हाँ विरला ने मापनारी रे मां तारी लीला छे न्यारी विरला ने मापनारी रे मां तारी લીલા છે ન્યારી ચક્ર ત્રિશૂલ ને વેદ હાથ ધરિયા રથમાં ઉભેલા પાત્રે દર્શન કર્યા ક્રાંતિ મશાલ દેનારી રે માં તારી લીલા છે ન્યારી ક્રાંતિ મશાલ દેનારી રે માં તારી લીલા છે ન્યારી રથમાં બેસીને વિશ્વંભરીમાં આવ્યા મારી વિશ્વંભરી માં વેદમ હાથ ધરનારા વિશ્વંભરી માં વેદમ હાથ ધરનારા અખિલ બ્રહ્માંડ થી મારાથી લઈ આવ્યા ચૂંદલડીની ઝાંઝર ઝળકાવતા
વિશ્વંભરી માં વેદમ હાથ ધરનારા પાત્ર ને માએ દર્શન દીધા વિશ્વંભરી માં વેદમ હાથ ધરનારા જય માં વિશ્વંભરી. આજે સવારે આપણે આંખ ખોલી ત્યારે કોઈ તહેવાર યાદ આવ્યો હતો? શાયદ નહીં, પણ હા, ચિંતા યાદ આવી હશે, જવાબદારી યાદ આવી હશે, આજનું કામ, આજનો સમય અને આજની દોડ યાદ આવી હશે. મન પહેલેથી જ થાકેલું હોય અને પછી આપણે કહીએ છીએ કે ચાલો આજે આપણે તહેવાર ઉજવીએ. પણ એક પ્રશ્ન છે, તહેવાર એટલે શું? મીઠાઈ, રજા, સજાવટ, ફોટા? જો તહેવાર આટલું જ હોત તો તહેવાર પૂરો થયા પછી મન વધુ ખાલી કેમ લાગતું? દીવડા બળે છે પણ વિચાર બદલાતા નથી, રંગો ભળે છે પણ અહંકાર નહીં, ભોજન ભરપૂર હોય છે પણ સંતોષ અધૂરો રહે છે, સંગીત વાગે છે છતાં થાકેલા મનની ચીસ સંભળાતી નથી. અને અહીંથી જ આજના માનવ જીવનનો સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે, શું તહેવારો એ માનવ જીવનમાં માત્ર ઉજવણીના દિવસો છે? ના, તેઓ તો જીવનના પ્રશ્નો સામે ઊભા રહીને આત્માને પ્રશ્ન પૂછવાની પાઠશાળા છે. આદર્શ તહેવારો ત્યારે જ સાચા અર્થમાં જીવંત બને છે જ્યારે તેઓ માણસની બહારની ચમક નહીં પરંતુ અંદરની ખાલી જગ્યા તરફ દોરી જાય છે. આવા અવગણિત પ્રશ્નોના ઉત્તર આ ધામના પ્રણેતા શ્રી મહાપાત્ર આપે છે. આ ધામમાં આદર્શ તહેવારોની ઉજવણી એ માત્ર પરંપરા નથી પરંતુ એક જીવંત સંદેશ છે કે જો તહેવારોને આદર્શ રીતે ઉજવીએ તો આપણી વૈદિક સનાતન સંસ્કૃતિ એ ફરીથી ઉજાગર થઈ શકે છે. શ્રી મહાપાત્રએ આદર્શ તહેવારોની શરૂઆત પોતાના ઘરેથી જ કરી. માનવ જીવન એ પ્રશ્નોથી ભરેલો એક સતત પ્રવાસ છે. સુખ, દુઃખ, આશા, નિરાશા, સફળતા, નિષ્ફળતા વચ્ચે માણસ રોજ પોતાને શોધતો રહે છે. આવા સંઘર્ષમય જીવનમાં ભારતીય સંસ્કૃતિના તહેવારોને તેમને આત્મચિંતક અને આત્મશોધના અવસર તરીકે સ્થાપિત કર્યા. તેમના શબ્દોમાં આદર્શ તહેવારો એ માનવ જીવનના પ્રશ્નોના મૌન ઉત્તર છે અને જો એ ઉત્તર આપણે શોધી લઈએ તો જીવન આનંદમય બની જાય. દિવાળી પર જ્યાં આપણે ફટાકડા ફોડીએ છીએ ત્યાં શ્રી મહાપાત્ર કહે છે, જેમ ઘરને સ્વચ્છ રાખીએ છીએ તેમ આત્માને પણ સ્વચ્છ રાખીએ. જેમ દીવો અંધકાર સામે પ્રકાશની લડાઈનું પ્રતીક છે તેમ નિરાશા સામે આશાનો દીપ પ્રગટાવીએ. મકર સંક્રાંતિ આપણા જીવનને નવી દિશામાં વળવાની પ્રેરણા આપે છે.
હોળી પર જ્યાં આપણે કેમિકલ રંગો વાપરીએ છીએ અને વૃક્ષો કાપીએ છીએ, ત્યાં શ્રી મહાપાત્ર છાણાના ઉપલા, નાળિયેરના છોતરા જેવી પર્યાવરણ સંરક્ષણ વસ્તુઓથી હોળી પ્રગટાવે છે. હોળી આપણને શીખવે છે અવગુણોને હોમીને સદ્ગુણોને જીવનમાં ઉતારવાનું, અહંકાર અને દૂષણને ભસ્મ કરવાનો. ચૈત્રી નવરાત્રિ કે જેને આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ, એ સમય છે જ્યારે પ્રકૃતિ પોતાના જૂના વસ્ત્રો ઉતારી નવા અંકુર સાથે જીવનનું સ્વાગત કરે છે. એ નવરાત્રિ કહે છે ઉપવાસ માત્ર ભોજનનો ત્યાગ નથી, એ તો અહંકારનો ત્યાગ છે. પૂજા માત્ર વિધિ નથી, એ તો વિચારોની શુદ્ધિ છે. આરાધના માત્ર મંત્ર નથી, એ તો જીવન જીવવાની દિશા છે. આ રીતે માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં બધા જ તહેવારો આદર્શ રીતે ઉજવાય છે. અને દરેક તહેવાર આપણને એક પ્રશ્ન પૂછે છે. દિવાળીના દીપ પૂછે છે, શું આપણા વિચારોમાં સત્યનો પ્રકાશ છે? હોળીના રંગો પૂછે છે, શું આપણે અહંકાર, દ્વેષ અને ભેદભાવને સાચે જ ભળી શક્યા? અંતે પ્રશ્ન એક જ છે, શું હું જે જીવન જીવી રહ્યો છું એ ખરેખર સાચું છે? શ્રી મહાપાત્રએ બતાવેલા માર્ગ પર ચાલીને આપણે આપણા ઘર, આપણી વિચારધારા અને આપણા જીવનને એક તીર્થ બનાવી શકીએ. અને ત્યારે જ દરેક દિવસ તહેવાર બની જશે. જય મા વિશ્વંભરી. અનંત બ્રહ્માંડ આદિશક્તિનો જામ્યો જામ્યો રે મહારાજ, જામ્યો જામ્યો રે મહારાજ, જામ્યો જામ્યો રે મહારાજ, જામ્યો જામ્યો રે મહારાજ, જામ્યો જામ્યો રે મહારાજ. पराशक्ति संगे रंगे अति उमंगे ने आनंदे, हो पराशक्ति संगे रंगे अति उमंगे ने आनंदे. जाम्यो जाम्यो रे महाराज, जाम्यो जाम्यो रे महाराज, जाम्यो जाम्यो रे महाराज. रुम झुम कर तू वेराय कुम कुम रंग रागनी भली राम जाट, हो रुम झुम कर तू वेराय कुम कुम रंग रागनी भली राम जाट. धाम धूम थी मधुमास मां, धाम धूम थी मधुमास मां. जाम्यो जाम्यो रे महाराज, जाम्यो जाम्यो रे महाराज, जाम्यो जाम्यो रे महाराज.
કુળદેવી રચે રાસ મુખે ધરીને હાસ કુળદેવી રચે રાસ મુખે ધરીને હાસ ઉજવે ભરી ઉલ્લાસ ચૈત્રી રાતી વાયુ ઢોળે સુવાસ ભૌમે કુમકુમ આભાસ પ્રકૃતિ ચહુપાસ ખીલી જાતી અદ્ભુત સર્વર આકાશ કુમુદ તારક વિકાસ ચંદ્રે સરસ્વતી આસ ગરબો ગાતી સુરને શબ્દ પ્રકાશ 64 કલા ઉજાસ અનંત બ્રહ્માંડ ખાસ દીપ્તિ થાતી રે જીરે અનંત બ્રહ્માંડ ખાસ દીપ્તિ થાતી રે જીરે અનંત બ્રહ્માંડ ખાસ દીપ્તિ થાતી હે રમ જમ ને પૂર સ્ત્રવતા શુભ સપ્તસૂર રમ જમ ને પૂર સ્ત્રવતા શુભ સપ્તસૂર જાણે ઉદધિને પૂર આવ્યા સાજે અંતરનું પૂર જળતા તન મન ન જૂર ભક્તિ ના આવે પૂર સૌને ભાવ્યા દશ છે નવલ નૂર દર્શન કરવા અતુર બનીને ઉર તુર નાચે ગગન ભીડ ભઈ ગે ઘૂર હરિ અજહર સુર ભક્તિથી ભરપૂર રાચે રે જીરે ભક્તિથી ભરપૂર રાચે રે જીરે ભક્તિથી ભરપૂર રાચે જય માં વિશ્વંભરી. આસો મહિનાની નવરાત્રિ આવે એટલે ગરબાના તાલે સૌ ગુંજી ઉઠે છે. મને તો હમણાંથી જ ફરી નવરાત્રિની આતુરતા થવા લાગી છે. દીદી તમને યાદ છે ને આસો મહિનાની નવરાત્રિમાં કેટલી મજા આવી હતી? મને તો બસ ફરી ગરબા રમવાનું મન થાય છે. હા દેશિકા, નવરાત્રિનો આનંદ તો સાચો છે, પરંતુ શું તને ખબર છે કે નવરાત્રિ એ માત્ર ઉત્સવ નથી, પરંતુ તે તો આત્મજાગૃતિ અને સાધનાનો પવિત્ર અવસર છે. હમણાં જ એક નવરાત્રિ પૂર્ણ થઈ છે અને હવે જે નવરાત્રિ આવી રહી છે તે સર્વશ્રેષ્ઠ છે, ચૈત્ર નવરાત્રિ. શું આસો મહિનાની નવરાત્રિ સિવાય પણ નવરાત્રિ હોય છે? મને તો આ વિશે ખાસ જાણકારી જ નહોતી, તો તમે મને સમજાવીશો કઈ કઈ નવરાત્રિ હોય? હા જરૂર. વર્ષમાં માત્ર એક નહીં પરંતુ 4 નવરાત્રિ આવે છે: શારદીય, ગુપ્ત, શાકંભરી અને ચૈત્ર માસની ચૈત્ર નવરાત્રિ. પરંતુ આ તમામ નવરાત્રિઓમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ સૌથી પવિત્ર અને સાધના સિદ્ધિ માટે શ્રેષ્ઠ એ છે ચૈત્ર નવરાત્રિ. તો દીદી, આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિમાં શું તફાવત છે? તફાવત એ માત્ર ઉજવણીનો નથી, તફાવત છે ભાવનાનો. આસો મહિનાની નવરાત્રિ એક લોકોત્સવ છે, જ્યારે ચૈત્ર નવરાત્રિ એ આદિશક્તિ, પરાશક્તિ, કર્મ નિયંતા, મોક્ષદાતા, વિશ્વમાતા માં વિશ્વંભરીનો મહાપર્વ છે. આ પવિત્ર સમય એવો છે જ્યારે સમગ્ર બ્રહ્માંડ માં વિશ્વંભરીની ઉપાસનામાં લીન થઈ જાય છે અને આ મહાશક્તિને પ્રથમ વખત આ ધરતી પર ઉતારનાર શ્રી મહાપાત્રએ માત્ર 90 દિવસમાં માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામનું નિર્માણ કર્યું. દર વર્ષે ત્યાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન મહાયજ્ઞ સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી પણ થાય છે. આ યજ્ઞનું શું મહત્વ છે? દિશિકા, મહાયજ્ઞ એ માત્ર અગ્નિમાં આહુતિ આપવાની ક્રિયા નથી, પરંતુ તે તો જીવન જીવવાની એક ઉદાત્ત શૈલી અને બ્રહ્માંડ સાથે જોડાવાની પ્રક્રિયા છે. આપણી ભૂલાયેલી સનાતન વૈદિક સંસ્કૃતિને શ્રી મહાપાત્ર આજે ફરી ઉજાગર કરી યજ્ઞનું મહત્વ સમજાવી રહ્યા છે. દિવસ દરમિયાન રાજસૂય યજ્ઞ, પ્રાયશ્ચિત યજ્ઞ, નવચંડી યજ્ઞ જેવા મહાયજ્ઞો દ્વારા વાતાવરણ શુદ્ધ થાય છે, નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સાત્વિક ઉર્જાનો પ્રવાહ પ્રસરે છે. રાત્રિના સમયે વૈદિક સનાતન સંસ્કૃતિનું પ્રતિબિંબ દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. જ્યારે દીકરીઓ માના અલૌકિક રાસ ગરબા રમે છે,
ત્યારે એવી અનુભૂતિ થાય છે કે સાક્ષાત કુળદેવીઓ જ રમતી હોય. માં વિશ્વંભરીનું આ દિવ્ય ત્રિશૂલ એ માત્ર શસ્ત્ર નથી, પરંતુ તે તો અનંત ઉર્જાનો એવો સ્ત્રોત છે જે ભક્તોના હૃદયમાં અદમ્ય આત્મબળ ભરે છે અને નબળા મનના માનવીમાં પણ સિંહ જેવી શક્તિનો સંચાર કરે છે. હવે મને સમજાયું, ચૈત્રી નવરાત્રિ માત્ર તહેવાર નથી, તે આત્મશુદ્ધિ અને આત્મ ઉન્નતિનો માર્ગ છે. હા દિશિકા, આ સમય એવો છે જ્યારે સર્વ દેવી દેવતાઓ આ અલૌકિક નોરતાને માણવા અને ગરબામાં જોડાવા ધરતી પર પધારે છે. આ એવો સમય છે જ્યારે નકારાત્મક વૃત્તિનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો ઉદય થાય છે. તો દીદી, તમને આટલું ઊંડું આધ્યાત્મિક જ્ઞાન ક્યાંથી મળ્યું? મને શ્રી મહાપાત્રના પ્રેરણાદાયી વિચારો અને મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામના માધ્યમથી મને આ સત્યનો સાચો મર્મ સમજાણો છે. સોશિયલ મીડિયા ઉપર મેં શ્રી મહાપાત્ર દ્વારા અનેક અનમોલ વિચારો સાંભળ્યા છે. તે વિચારો મેં મારા જીવનમાં પણ ઉતાર્યા છે, જેનાથી મારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. અને હા, ચૈત્ર નવરાત્રિનું વ્રત દરેક લોકો પોતાના ઘરે જ રહીને ભક્તિભાવપૂર્વક કરી શકે છે અને આજે કરે પણ છે. આ નવરાત્રિ આપણને પ્રેરણા આપે છે કે અવગુણોને છોડી દૈવિક ગુણોને ધારણ કરી પરમ શક્તિ સાથે એકરૂપ બનીએ. હવે તો મને પણ નવરાત્રિની આતુરતાથી પ્રતીક્ષા છે. હું પણ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં નવરાત્રિનો આનંદ માણવા જરૂર આવીશ. હા, જરૂર. તો ચાલો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. વ્રત, યજ્ઞ અને ભક્તિ દ્વારા પોતાના જીવનને ધન્ય બનાવીએ અને જીવાત્માના ઉદ્ધાર તરફ ગતિ કરીએ. જય મા વિશ્વંભરી. છમછમે માના અનંત બ્રહ્માંડ માના દેવ ગુંજે. ધરતી
માના આંગણીએ રે આનંદ આનંદ થાવે. શક્તિઓ સૌ મળીને માના ગરબા ગાવે. આનંદે 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 નવરાત્યો ઉજવાય માના આંગણીએ રે આનંદ આનંદ થાવે. સૌ કુળ દેવીઓ રે સંગે રાસ જમાવે. રૂડાનવ નોરતાનો ઉત્સવ મોટેરો થાવે. આનંદે 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 મહાપાત્ર હર ખાવે માના આંગણીએ રે આનંદ આનંદ થાવે. જોવા ત્રિદેવો ત્યાં તો હેત ભરીને આવે. એ સંગે દેવ ગણોને હોશ ભરીને લાવે. આનંદે 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 માને શીશ નમાવે માના ગણીએ રે આનંદ આનંદ થાવે. જય માં વિશ્વંભરી. માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન આપણે જે શાંતિ અનુભવીએ છીએ, જે આંતરિક સ્થિરતા મનમાં ઉતરે છે અને જે સુષુપ્ત શક્તિ આપણને અંદરથી બદલતી જાય છે, એ કોઈ એક દિવસનો ઉત્સવ નથી. આપણે જે શાંતિ ધામમાં અનુભવીએ છીએ, શું એ શાંતિ આપણે સાથે ઘરે લઈ જઈ શકીએ છીએ? આજ સુધી આપણે એવું માનતા આવ્યા છીએ કે શાંતિ માટે મંદિરે જવું પડે, ભક્તિ માટે બહાર નમવું પડે અને શક્તિ માટે કોઈ વિશેષ સ્થાન જરૂરી છે. પણ આ ધામના સ્થાપક કર્મયોગી શ્રી મહાપાત્ર આ વિચારને શાંતિથી પરંતુ દ્રઢતાથી પડકારે છે. તેઓ કહે છે, જો આપણે આપણું ઘર પવિત્ર ન બનાવી શક્યા તો માત્ર મંદિર જવાથી આપણામાં સાચો બદલાવ આવશે? આ કોઈ કઠોર વાક્ય નથી, પરંતુ સત્ય છે. કારણ કે માણસ મંદિરમાં જઈને થોડા સમય માટે શાંત થઈ શકે છે, પરંતુ ઘરે પાછો આવીને ફરી એ જ ક્રોધ, એ જ અહંકાર અને એ જ અસંતોષ સાથે જીવન જીવવા લાગે છે. તો પ્રશ્ન મંદિરનો નથી, પ્રશ્ન આપણા સ્વભાવનો છે. કારણ કે સ્વભાવ ન બદલાય તો સ્થાન બદલવાથી કંઈ બદલતું નથી. શ્રી મહાપાત્ર કહે છે, તમારું ઘર જ મંદિર છે. જે ભક્તિ માટે માણસ ધામ સુધી દોડે છે, તે ભક્તિ માટે માથું ઝુકાવે છે, જે શક્તિ માટે હાથ જોડે છે, એ બધું તમારા ઘરમાં હાજર છે. ફક્ત પ્રશ્ન એક જ છે, ભાવ છે કે નહીં? ઘરમાં જવારા વાવીએ, કળશ સ્થાપીએ, દીપ પ્રગટાવીએ, નિયમ, સંયમ અને વિશ્વાસથી આરતી કરીએ તો દિવાલો પણ શ્વાસ લેતી થાય છે અને ઘર જીવંત મંદિર બની જાય છે. પણ આ બધું કરવા છતાં જો ઘરમાં ક્રોધ, વાણીમાં અમર્યાદા અને વાતાવરણમાં અસંતોષ હોય તો વિધિ માત્ર દેખાવ બની જાય છે. ધામમાં સવારે 5 વાગે થતી આરતી જો આત્માને ઝળહળતી બનાવે છે, તો એ જ આરતી ઘરમાં એ જ સમય પર એ જ ભાવથી થાય તો માની શક્તિ ત્યાં કેમ ન ઉતરે? કારણ કે માં સ્થાનમાં નથી, માં સમર્પણમાં છે. માં અવાજમાં નથી, માં ભાવમાં છે. આ ચૈત્રી નવરાત્રિમાં શ્રી મહાપાત્ર દ્વારા ધામના સાંસ્કૃતિક કાર્યક્રમો અને માના ગરબાનો લાઈવ ટેલિકાસ્ટ દરેક ઘરને ધામ સાથે જોડે છે, જ્યાં અંતર નથી, માત્ર એકતાનો અનુભવ છે. જય મા વિશ્વંભરી. હવે આપણે બંને હાથ ઊંચા કરીને 3 વખત માનો જયઘોષ કરીશું. જય હો મા વિશ્વંભરી, જય હો મા વિશ્વંભરી, જય હો મા વિશ્વંભરી.